જય આરસીએમ. આજના શાનદાર વક્તા એવા દિનેશભાઈ જાદવ, જેઓ એક કહેવાય છે કે એક ઉપનામ આપેલું છે છોટે મહાવીર સહારન, એવા જાનદાર લીડરને આપણે સાંભળીશું. તો આવો, એ પહેલાં આપણે એક લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દઈએ. રિઝલ્ટ આવ્યું ગેસમાં જે ફાયદો થયો ઘરનાને, અને એ પછી મેં આરસીએમ માં બીજી શું પ્રોડક્ટ આવે એ સમજી અને ફરી પાછો એને ફોન કર્યો. મારા ઘરે આવ્યા અને આરસીએમ અભિયાન પવિત્ર સિસ્ટમ મારા ઘર સુધી આવી અને મને જેને જોઈનિંગ આપ્યું એ મારી ગ્રેટ અપલાઇન મિસ્ટર રમેશભાઈ સોલંકી, કે જેણે મને આવી મોટી સિસ્ટમ, એવડી મોટી સિસ્ટમ અને એ સિસ્ટમનો એક નાનો એવો હિસ્સાના રૂપમાં મને સિસ્ટમ બતાવી. તો હું ધન્યવાદ મારીશ અપલાઇનનો પણ. અને ખાસ આજે તમારી વચ્ચે લગભગ ગયા મહિનાના એન્ડમાં મળવાનું થયું હતું, એ પછી નહોતા મળ્યા. તો આજે અજયભાઈ સાવલિયા, કાનજીભાઈ સિંગાળા, સંજયભાઈ સેંજલિયા અને સંજયભાઈનો હું ધન્યવાદ માનું છું કે ફરી પાછો તમારી ટીમમાં મને આજે બોલવાનો મોકો આપ્યો છે. ઓલી વખતે ક્યાંક ફિલ્ડમાં હતો, એના હિસાબે લાંબી વાત પણ નથી કરી શક્યો. પણ આજે આપણે થોડીક ડીપથી ચર્ચા કરશું. વાય આરસીએમ, શું કામ આરસીએમ? બરોબર, આજ લોકો માર્કેટમાં નેટવર્ક માર્કેટિંગના રૂપમાં હરેક કંપનીને જોઈ છે, ડાયરેક્ટ સેલિંગના રૂપમાં જોઈ છે. હવે નેટવર્ક માર્કેટિંગ લોકોને સમજમાં પણ આવવા માંડ્યું. શું કામ સમજમાં આવવા માંડ્યું? તો કે હવે એક વ્યક્તિ પરિવારમાંથી કમાય તો બધા જ વ્યક્તિનું ભરણ પોષણ કરી શકે એટલી ઇન્કમ આવતી નથી. એનો મતલબ છે કે મોંઘવારી એક સ્ટેપ ઉપર હાલે છે, રાઈટ? તો હજી પણ જેટલા લોકો કમ્ફર્ટેબલ હોય કેમેરો ચાલુ કરી રાખજો. આજે આપણે થોડુંક મોંઘવારી પર આરસીએમ ને સમજવું હોય. અને સિનિયર લોકો એક બે કેમેરો ચાલુ રાખે જેથી કરીને હું એમને પ્રશ્ન કરી શકું, મને જવાબ આપી શકે. બરોબર. ખાસ મિત્રો વિચારવાનું એ છે કે આજે તમે જો કે 40 વર્ષ 30 વર્ષ પહેલા લોકો વાતો કરે આરોગ્યની 100% બેઝ, આરસીએમ આરોગ્ય બેઝ ઉપર કામ કરે. આજથી 30-40 વર્ષ પહેલા હવા સેફ નથી, પાણી સેફ હતું. બરોબર, આજ એટલું હવા પાણી સેફ નથી, અનાજ શાકભાજી કઠોળ સેફ નથી. એની સામે જંતુનાશક દવાઓ, પેસ્ટિસાઇડ એટલું બધું થયું. બરોબર, યુરિયા ખાતર એટલું બધું આવ્યું. અને ધીરે ધીરે ફસલ, ફ્રૂટ, કઠોળ, અનાજ, શાકભાજી આ બધાની અંદર ઝેર આવવા માંડ્યું, કેમિકલ આવવા માંડ્યું. ઉપરથી આપણે બજારમાંથી કલર કેમિકલ લાવ્યા અને આ બજારના કલર કેમિકલ પણ આપણે ક્યાંય ને ક્યાંય આપણા પરિવારના અને આપણા ખુદના હેલ્થને, શરીરને નુકસાન કર્યું. આ વાત તો સમજાય છે. અને આરસીએમ એક સ્વદેશી કંપની છે, 25 વર્ષથી માર્કેટમાં છે અને આરસીએમ ની એક પ્રોડક્ટની અંદર માનવ શરીરને નુકસાન કરે એવું કોઈ હાનિકારક કેમિકલ નથી. એના હિસાબે આરસીએમ ની પ્રોડક્ટ વાપરવાથી લોકોના ઘરમાં હેલ્થ આવે છે. 100% માનો છો ભાઈ આ વાતને? બરોબર, માનતા હોય જે લોકો વાત સાંભળતા જ હોય, બીજું કામ ન કરતા હોય, પોતાનો રાય સેન ન કરે તો કઈ નહીં, કમસે કમ આમ પણ કરજો. મને તમારા બધા જ લોકોના ચહેરા દેખાય છે જેના વિડિયા ચાલુ છે એના, તો હું સમજી શકું કે હું જે વાત કરું રિયલમાં અમે સમજાય છે, રાઈટ? આજે તમે જો રાય સેન કરો તો કઈ નહીં, ખાલી તમારો હેન્ડરાઇઝ આ રીતે કરશો તો મને ખ્યાલ આવી જાય કે તમને સમજાય છે. વિડિયો ચાલુ હોય એટલે આમ કરો તો મને સમજાય જાય, રાઈટ? આજ આપણે આપણા પરિવારની હેલ્થ સુધારવા માટે ડોક્ટરો પાસે જાય છે, સારો સામાન પણ ગોતીએ છે અને આરસીએમ નો સામાન સારો છે. આ વાપરવાથી આપણા પરિવારને હેલ્થ મળી છે 100%, રાઈટ? 100%. પણ ક્યાંય ને ક્યાંય લોકો એવી વાતો કરે છે કે યાર તમારી આ કે આ પ્રોડક્ટ રહીને બહુ મોંઘી છે. શું કામ? તો કે માર્કેટમાં લોકોને હજી ખબર નથી કે હોલમાર્ક વાળું સોનું અને 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનું ત્રણેયના ભાવ અલગ અલગ છે. ઈ તો જે સોનું ખરીદ્યું હોય એને ખબર હોય, અથવા તો જે સોનાના વેપારી છે એને ખબર છે, રાઈટ છે સર? માનો છો? રાઈટ. એવી જ રીતે અત્યારે હું એક ભાઈને મળ્યો, હમણાં વકીલ હતા. મને કહે તમારું બધું બહુ સારું, સાબુ સારા, ટૂથપેસ્ટ સારી, શેમ્પુ સારું, આ સારું, તમારા કપડાય સારા, પણ એ કે યાર તમારું ઓઇલ બહુ મોંઘું. મેં કીધું સાહેબ અમારું ઓઇલ માર્કેટ કરતા હું માનું ત્યાં લગી 50% સસ્તું છે. મને કે કઈ રીતે? માર્કેટમાં તો એ કે 3200, ભાઈ માર્કેટમાં તો સિંગ તેલના પણ 3000 ની અંદર મળે છે અને કપાસિયાનું તેલ તો કે 2400-2500 મળે છે. મેં કીધું અમારું ના તો સિંગ તેલ છે, ના તો પામોલિન છે, ના તો તિરુપતિ છે. અમારું રાઈસ બ્રાન્ડ ઓઇલ છે ને, ખાલી રાઈસ બ્રાન્ડ ઓઇલ નહીં, ચોખાના સિલ્કાનું તેલ તો માર્કેટમાં પતંજલિ પણ વેચે, સફોલા ગોલ્ડે વેચે, તિરુપતિ વાળા વેચે, અદાણી વાળા વેચે. અમારામાં અંદર 1500 mg ઓરિજિનલ નામની ઔષધિ છે. આ ક્વોલિટીનું તેલ માર્કેટમાં છે જ નહીં. આનાથી ઓછું 1100 mg વાળું તમે રાઈસ બ્રાન્ડ ઓઇલ ખરીદો તો બી સફોલા ગોલ્ડનું 4200 રૂપિયાનું 15 લીટર છે.
એ મેં એને એમેઝોનમાં નાખીને બતાવ્યું. મને કઈ રાઈટ છે, પણ મેં કીધું આ 24 કેરેટ સોનું છે, હોલમાર્ક વાળું. હોલમાર્ક વાળું સોનું લેવા જાવ તો તમે જ્યારે વેચવા જાવ ત્યારે પૂરો ભાવ મળે, અને 22 કેરેટ લેવા જાવ તો છોકરાના મેરેજ કરો ત્યારે સસ્તું પડે, આપણે લઈ પણ લઈએ, પછી જ્યારે દેવા જાવ ત્યારે ખબર પડે કે 1 લાખ રૂપિયા ભાવ હોય તો એનો 60,000 જ આવે, 40% તૂટી જાય. રાઈટ? એમ આજ માર્કેટમાંથી સસ્તું તેલ ખાઈ ખાઈને સાહેબ નસું બ્લોક કરી દીધું. એસિડિટી, ગેસ, બીપી, ડાયાબિટીસ ઘરે ઘરે થઈ ગયું. અને 100% હું માનું ત્યાં લગી, હું જે સમાજમાંથી આવું, તમે જે સમાજમાંથી આવો છો, જે સમાજના કુટુંબવાળું, સગાવાલા, મિત્રો સર્કલની વચ્ચે જાય છે, ત્યાં 100% લોકોને સારી પ્રોડક્ટ વાપરવી છે. આરસીએમ નું તેલ પણ ખાવું છે, ગરીબમાં ગરીબ માણસને ખાવું છે સાહેબ, પણ જરૂરિયાત છે સાહેબ કે આ જેની જે ઇન્કમ છે ને એનાથી એની મેરે આરસીએમ નો સામાન એફોર્ડ થાય એટલી તાકાત નથી, એને મોંઘવારી નડે છે સાહેબ. આજ એના પરિવારમાં 2-3 બાળકો છે, 2 જણા ઈ છે, તો પૂરતી ઇન્કમ નથી કે આજના પરિવારની જરૂરિયાત પૂરી થાય. એટલે નીડની જરૂરિયાત 100% આરસીએમ ના માધ્યમથી, આરસીએમ ના પ્રોડક્ટની માધ્યમથી આપણે લોકોને હેલ્થની વાત કરીએ છીએ ને હેલ્થ પૂરી પાડીએ છીએ. તમારા ધ્યાનમાં તમારા ઘણા બધા મિત્રો, સગાવાળા, રિલેટિવ કે આજુબાજુ વાળા લોકો હશે કે આ ભાઈને કે આ બેનને ખરેખર આરસીએમ ના તેલ, મીઠા મરચા, હળદરની જરૂર છે, તેમ છતાંય વાપરવા માટે તૈયાર નથી. અરે સાહેબ છોડો, એવા કેટલા બધા લોકો છે આરસીએમ માં જોઈનિંગ છે, તેમ છતાં 100% આરસીએમ નો સામાન વાપરતા નથી. સિસ્ટમ નથી સમજાડી એમ ન માનતા સાહેબ. સંજયભાઈ, સિસ્ટમ તો 100% સમજાઈ ગઈ સાહેબ, પણ એ તેલ થોડુંક એને મોંઘું પડે છે, અને મોંઘું પડવાનું કારણ હોય તો ઓનલી ફોર એની ઇન્કમ છે સાહેબ. મેં જેથી આરસીએમ ની શરૂઆત કરી 3 જ મહિનામાં 100% પ્રોડક્ટમાં આવી ગયો. શું કામ? તો કે જેથી આરસીએમ ની શરૂઆત કરી તેથી ઇન્કમ 50,000 રૂપિયા ઓલરેડી બીજા ધંધામાંથી હતી, એટલે પરચેસ પાવર હતો. પણ આ એવા સમાજમાં, કુટુંબમાં, ભારુમાં, આજુબાજુમાં, તાલુકામાં, આપણા ગામમાં, આપણા જિલ્લામાં, આ દેશમાં એટલા કેટલા બધા લોકો છે કે જેને આરસીએમ ના તેલની, આરસીએમ ના ગામા ઓરિજિનલની, આરસીએમ ની ન્યુટ્રીસાર્જ ઉંમરની જરૂર છે. એના બાળકને આરસીએમ ના ન્યુટ્રીસાર્જ કીટ પાવડરની જરૂર છે સાહેબ. પણ લઈ શકવાની એફર્ટતા, લઈ શકવાની આર્થિકતા, લઈ શકવાની સદ્ધરતા, લઈ શકવાની એની ઇન્કમ જે રહી, એ લેવાની જે ઇન્કમ છે એ નાની પડે છે. લેવાની ઇન્કમ નાની પડે છે, એને લઈને બહુ એને તકલીફ થાય છે, એટલે માણસ લઈ શકતો નથી. તો ખાસ રિક્વેસ્ટ છે તમને લોકોને, એક વખત આરસીએમ સિસ્ટમમાં આવી ગયા, સિસ્ટમ સમજાઈ ગઈ, બધું ઓકે થઈ ગયું છે, બરોબર, તો બેઝિઝક હવે તમારી ઇન્કમ મોટી કેમ થાય એના ઉપર કામ કરો. તમારું એક્ટિવ ઇન્કમ નું કામ, નોકરી, ધંધો, દુકાનદારી, ખેતીવાડી ઓકે ડન કરો, 2 કલાક કરો, 12 કલાક કરો, 6 કલાક કરો, 8 કલાક કરો, ઓકે. પણ એની હારે હારે જો તમે આરસીએમ સિસ્ટમને સમજો અને આરસીએમ માં પાર્ટ ટાઈમ કામ કરો, કેમ કે ટીસી બાપાનું જે સપનું છે નવા ભારતનું નિર્માણ કરવું, રોગ મુક્ત ભારત બનાવવું, દવા મુક્ત ભારત બનાવવું, તો કોઈ એક વ્યક્તિથી થવાનું નથી સાહેબ. એના માટે સહિયારી ટીમ, સહિયાળા સૈનિકો, સહિયાળા ભાઈઓની જરૂર પડશે ભાઈ. અને સહિયારી ક્રાંતિ કરવા માટે બધાએ એક દિશામાં એક રૂપી કામ કરવું જોઈએ, બરોબર. અત્યારે રૂપાંતર યાત્રાનું બહુ મોટું કામ થઈ રહ્યું છે, તો રૂપાંતર યાત્રામાં જે સેવા, સંસ્કાર અને હેલ્થની જે વાત થઈ એના ઉપર કામ કરવું જરૂરી છે. પણ આ બધી વસ્તુની હારે હારે હું માનું છું કે આ લગી જો આરસીએમ માં કોઈ વ્યક્તિ આવી જાય, એને સિસ્ટમ સમજાઈ જાય, એને અપલાઈન સમજાઈ જાય, એને પ્રોડક્ટ સમજાઈ જાય, અને પછી માણસ જો કામ ના કરે, લોકોને ના બતાવે, તો રિયલમાં તમે જે આરસીએમ માં આર્થિક રીતે સદ્ધરતા માંગો છો, જે રોયલ્ટી ઇન્કમ તમારે જોઈએ છે, ત્યાં સુધી પહોંચવામાં તમને સમય લાગશે. આજ રાતે જ મારી એક કાઉન્સેલિંગ હતી સંજયભાઈ મારી ટીમમાં, ત્યાં મેં એક જોરદાર પ્રશ્ન કર્યો કે ભાઈ બાળકની ભણવાની એક ઉંમર હોય સંજયભાઈ, લગ્ન કરવાની, મેરેજ કરવાની, આ બધી રીતે એક એક ઉંમર હોય છે. બાળકની ઉંમર છે કે 7 વર્ષે એને ભણવા મૂકવો જોઈએ, પહેલા ધોરણમાં ગુજરાતી મીડિયમમાં. પણ તમારે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવો હોય તો એને તમારે 3 વર્ષથી મૂકવો પડે. હવે તમારો 12 વર્ષનું બાળક થાય પછી તમને લાગે કે નહીં મારે ઇંગ્લિશ મીડિયમ કરાવવું ને ઇંગ્લિશ મીડિયમ મૂકવા જાવ તો હાલે? ના ચાલે, ના ચાલે. સ્કૂલ વાળા ના પાડી દે. ગુજરાતી મીડિયમમાં પહેલા ધોરણમાં મૂકવા માટે 6-7 વર્ષની ઉંમર હોવી જોઈએ. 3 વર્ષની હોય તો પણ ના ચાલે, અને એથી વધારે હોય તો પણ ના ચાલે. એવી જ રીતે આરસીએમ ની અંદર તમે આરસીએમ અભિયાનમાં આવી ગયા, તમે સિસ્ટમ સમજી ગયા, તમે પ્રોડક્ટ યુઝ કરવાની શરૂઆત કરી દીધી, અને હવે જો તમે આરસીએમ માં આવ્યા પછી 1 દિવસથી માંડી અને 1 વર્ષ સુધી, 1.5 વર્ષ સુધી કે 2 વર્ષ સુધી જો રોયલ્ટી 80 વર્ષ સુધીનો મુકામ હાંસલ કરી શકતા નથી, તો આરસીએમ માં તમારી ઉંમર પૂરી થઈ ગઈ, વધી ગઈ. 2 વર્ષથી વધારો સમયગાળો લાગી ગયો તમને રોયલ્ટી 80 વર્ષ પહોંચતા પહોંચતા,
તો હવે તમારી ટીમ, તમારું મેનેજમેન્ટ, તમારું આ તે બધું બહુ સ્લો ચાલશે. તો બેટર છે કે હું આરસીએમ માં જોડાવા એના 6 મહિના 1 વર્ષમાં હું રોયલ્ટી એશ્યોર કેમ બનું? તો એના માટે મારે પાર્ટ ટાઈમ હર શામ આરસીએમ ની નામ કરવું પડે, 2-4 કલાક રોજ નીકળવું પડે, ટીમ વર્ક કરવું પડે, સિસ્ટમમાં રહીને કામ કરવું પડે અને અપલાઈન ને ફોલો કરતા કરતા અપલાઈન ને પૂછીને કરવું પડે. તમારી રોયલ્ટી અપલાઈન, તમારી ટેકનિકલ અપલાઈન જે રસ્તે હાલી રસ્તે તમારે હાલવું પડે. તમારી અપલાઈન વે તમારા લોકોને સપોર્ટ આપ્યો, તમને ખુદને સપોર્ટ આપ્યો, તમારી હારે આવ્યા, હોમ મીટિંગ કરી, જોઈનિંગ લઈ આવી દીધા, તમને ધીરે ધીરે એક પિન થી બીજી પિન નો ગ્રોથ અપાવ્યો. આ ગ્રોથ તમે હવે ઓપનર થી ઉપર સૌ તો તમારે તમારી ટીમના લોકોને અપાવવો પડે, એને સપોર્ટ આપવો પડે, એની હારે જવું પડે, એની હોમ મીટિંગ કરવી પડે, એને ફિલ્ડમાં કઈ રીતે જવું, એને સેમિનારમાં કઈ રીતે આવવું, ટોટલ વસ્તુ હવે ઓપનર પિન થી ઉપરના લોકોને શીખવાડવાની છે. પોતે અપલાઈન બનવાનું છે સાહેબ. કેટલોક સમય અપલાઈન ની રાહ જોઈને બેઠશું. પોતે અપલાઈન બનીને માર્કેટમાં ઉતરશો તો 100% 1 વર્ષમાં રોયલ્ટી શેર બની શકાશે. પણ હું જે રીતે કહું રીતે બાળકની ભણવાની ઉંમર હોય, એ સમયે ભણી અગાય. ભણવાની ઉંમર પૂરી થઈ ગયા પછી બાળકને ભણવામાં કોઈ રાખે નહીં. આજ માનો કે મારે હવે 12માં ઇંગ્લિશ કરવું, પણ હવે મને કોઈ 12માં રાખે નહીં, કે હવે તું 37 વર્ષનો થઈ ગયો, ભાઈ તારે કમાવાનું હોય, ભણવાનું ના હોય. રાઈટ? એવી જ રીતે સાહેબ આરસીએમ માં આવ્યા પછી જો 2 વર્ષથી વધારે સમયગાળો થઈ ગયો, રોયલ્ટી એશ્યોર નથી ને, તો આજ રાતે સુતા પહેલા અપલાઈન ને ફોન કરો, પરિવાર સાથે બેસીને ચર્ચા કરો કે રિયલમાં આપણે આરસીએમ કરીએ છીએ કે મજાક કરીએ છીએ. મહિનામાં 1-2 વીકલી મીટિંગ કરી લેવી, મહિનામાં 2-4 સેમિનાર કરી લેવા, બરોબર? મહિનામાં 1-2 સેમિનારમાં જઈને 2 લોકોને જોઈનિંગ કરી દેવા. આ રિયલ આરસીએમ નથી સાહેબ. એ ખાલી તમે કરતા આરસીએમ કરો ને એના જેવું છે. આડા ગ્લાસ વાળો આરસીએમ. આડા ગ્લાસની ચોરી અવારનવાર ઠુમર સાહેબ આપણને કરે છે અને આપણે સાંભળીએ છીએ, બરોબર? પણ એ નથી સમજાતું આપણને. નહીં. તો એક જ વસ્તુ છે સાહેબ કે જે રીતે આપણે જે વસ્તુની જરૂર છે એ વસ્તુને પામવાની ઝંખનાની આપણા મેરે પૂરેપૂરી ઈમાનદારી ફોકસ હોવો જોઈએ. આરસીએમ નૈતિકતા, ઈમાનદારી, જવાબદારી થાય છે. નૈતિકતા, ઈમાનદારી અને જવાબદારીથી આરસીએમ થાય છે. એ થઈ જાય પછી તમારે એને લઈને આગળ વધવું પડે. તમારી ઈમાનદારી, તમારી નૈતિકતા, તમારી જવાબદારીથી જો તમે આરસીએમ કરશો તો 100% રોયલ્ટી એશ્યોર બનશો. પણ રોયલ્ટી એશ્યોર બનવા માટે જે ફિલ્ડમાં જવું પડે એમ છે, જે ફિલ્ડ વર્ક કરવું પડે એમ છે, એ કરવું પડે એમ છે. એના પહેલા હાલશે નહીં, બરોબર? તો આને સમજો, અપલાઈન સાથે બેસીને કાઉન્સેલિંગ કરો. સપ્ટેમ્બર જેવો મહિનો આવે છે અને ઓગસ્ટ મહિનાની અંદર લાસ્ટ 2 દિવસો બાકી છે સાહેબ. 31 તારીખની સલાહ સૂચનમાં બહુ ના રહેતા. 31 તારીખની સલાહ સૂચનમાં રહો તો નુકસાન જવાનું છે. કંપની લેવલથી ઘણા બધા મેસેજ આવી ગયા છે, ડિસ્પ્લે લેવલથી સ્ટોક આવતો નથી, બિલ બનતું નથી. આ સમસ્યા આજથી શરૂઆત થઈ ચૂકી છે. તો આજ અને કાલ 29 અને 30 તારીખ 2 દિવસની અંદર તમારી ટીમમાં જેટલી પણ કન્સલ્ટન્સી છે એ પૂરી કરાવો. જે કન્સલ્ટન્સી પૂરી થઈ જાય, બરોબર, એ પછી જે લોકોને બિગનર, સ્ટાર્ટર, ઓપનર, ઈગલ જે પણ લેવલ મેન્ટેન કરવામાં કે નવું લેવલ લેવામાં જે ઘટે એનો ટાર્ગેટ, એનું પ્લાનિંગ કરો અને એ પ્લાનિંગની સાથે કામ કરો. 2 દિવસ તમારા એક્ટિવ ઇન્કમના કામને ફોકસ ઓછો આપશો તો હાલશે, પણ તમારા આરસીએમ અભિયાનને પૂરેપૂરો ફોકસ આપવો પડે, પૂરેપૂરું જવું પડશે અને પૂરેપૂરું કરવું પડશે. તો ખાસ એ જોવાનું છે. એક જ મિનિટ. દિનેશભાઈને એક કામ આવી ગયું છે, જરાક 1 મિનિટ માટે આપણે સરસ જોરદાર જે દિનેશભાઈએ જે વાત કરી છે એ ખરેખર અત્યારે બિલના પ્રોબ્લેમ છે બધાને, મારે બહુ બોલાવે છે. એટલે ખાસ કરીને જેને ટાર્ગેટ પૂરા કરવાના છે, જેને જે લેવલ ઉપર પહોંચવાનું છે, એ લેવલ ઉપર 100% વહેલી તૈયારી કરજો અને 2 દિવસમાં કરી નાખજો. 31 તારીખના એન્ડમાં પછી બિલ બીજે દિવસે બનશે તો તમારો નુકસાની છે. એટલે ખાસ કરીને આ ટાર્ગેટ પૂરો કરજો. 30 ને 29-30 આ 2 દિવસમાં ખાસ ધ્યાન આપીને જે લેવલ ઉપર જ્યાં પહોંચવું છે એના માટે બધાની તૈયારી કરે અને એ ખાસ જણાવવાનું જ હતું. કારણ કે થેન્ક યુ સંજયભાઈ. યસ જે પીયુસી ઉપર એક ગ્રાહક આવી ગયું હતું અને ગ્રાહકને થોડીક ઇમરજન્સી હતી એટલે બ્રેક મારવી પડી. ક્યારે પીયુસી ઉપર હોતો નથી, પણ શુક્રવારે હોય છે માંગરોળમાં, એટલે શુક્રવારની હિસાબે ગાડી એટલામાં ક્યાંય નથી રહી. ગાડી બહુ દૂર છે રોડ ઉપર અને નીકળવાનો ટાઈમ હતો મારો 3 વાગ્યાનો. અને રિયલમાં પાછો કાંજીભાઈનો ફોન આવ્યો તો યાદ આવ્યો, રાતે તો મેં ટાઈમ આપી દીધો હતો. પણ ગાડીમાં હોય અથવા તો ફિલ્ડમાં હોય તો વ્યવસ્થિત રહી, ઘરે હોય તો વાત વ્યવસ્થિત થાય. વચ્ચે વાતની લિંક તૂટી જાય તો મને ખબર છે સાંભળવાવાળાને અને બોલવાવાળાને બેયને નુકસાન છે. અને મારો એવો કોઈ હક અધિકાર નથી કે તમારી 10-15 મિનિટ પણ હું ખોટી કરી શકું, કેમ કે લોકોનો સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે.
તો રિયલ વાત એ છે કે આપણને 31 તારીખની જે ગણના છે કે મહિનાનું ક્લોઝિંગ 31 તારીખ થાય, આ એમમાં ના રહેતા. કદાચ તમારી નવી ઓપનર ઈગલ આવવાની હોય, નવી સ્ટાર પિન આવવાની હોય, છેલ્લા દિવસે 30,000 પીવી ઘટતા હોય અને સિસ્ટમ લોડમાં જાય, હાથે થાય તો નુકસાન થાય સાહેબ. આજની તારીખમાં પીયુસી ઉપરથી ડિસ્પ્લે હોલમાં બિલ બન્યા પછી ડિસ્પ્લે હોલમાં કલાક 2 કલાક એના સ્ટોક આવતો જ નથી. ડિસ્પ્લે હોલથી આઈડી ઉપર બિલ બન્યા પછી કલાક 2 કલાક એનું બિલનો પીવી ગણાતા જ નથી, આવતા જ નથી. તો રિક્વેસ્ટ છે, ટેકનિકલના અવારનવારના ગ્રુપમાં ઘણા બધા મેસેજ આવે છે, તમને પણ તમારા ગ્રુપમાં મેસેજ મળ્યા છે. તો આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં જેટલો પણ ગ્રોથ કરવાનો છે, જેટલા લોકોના કન્સલ્ટન્સી પ્લાન પૂરા કરવાના છે, 2500-1500 પૂરા કરવાના છે, એના ઉપર ફોકસ મારીને પૂરા કરાવો. અને કાલે બિઝનેસનો ક્લોઝ ડે છે, છેલ્લી તારીખ છે, સમજીને કામ કરો. છેલ્લા 2 દિવસ થોડુંક પૂરેપૂરું ફોકસ આપો. બરોબર, અત્યાર સુધી તમારો નોકરી ધંધો દુકાનદારી ઉપર જે કંઈ ફોકસ આપ્યો એનાથી થોડોક હટી અને આરસી ઉપર ફોકસ આપો. જીવનમાં એક વસ્તુ બહુ જરૂર છે સાહેબ, હેલ્થ લેવા માટે, સારે દવાખાને જવા માટે, પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે, પરિવારને કોઈ જગ્યાએ ફરવા લઈ જવા માટે, પરિવારનું સપનું પૂરું કરવા માટે, સગાવાલા કુટુંબ બારુમાં ક્યાંય કોઈ રિશ્તેદારીમાં કોઈનો પ્રસંગ છે, એ પ્રસંગમાં સારા કપડાં પહેરવા, ઓઢવા, લેવા દેવાથી માંડીને ટોટલ વસ્તુમાં એક વસ્તુનું નામ છે, જેનું નામ છે સાહેબ પૈસા, મતલબ રૂપિયા. અને આરસીએમ અભિયાનથી આ વસ્તુ આપણા જીવનમાં બની શકે એમ છે. આરસીએમ અભિયાનને આપણે જોડાઈ શક્યા છે, અભિયાનનો પ્રસાર કરીએ છીએ, 100% પ્રોડક્ટ વાપરીએ છીએ. અને જો 2 વર્ષ સુધીમાં પણ આપણા ઘરે રોયલ્ટી ઇન્કમ આવતી નથી ને સાહેબ, તો થોડુંક સિરિયસ થઈને કામ કરવાની જરૂર છે. મેં 2018માં જોઈનિંગ કર્યું ને કાંતિભાઈ, ત્યારનો હું ઘણા બધા લોકોને ચેક કરું છું સંજયભાઈ, કે જે લોકો રોયલ્ટી એસીવર હતા, હું અને ઓપનર પિન હતો, હું એની હારે રોયલ્ટી એસીવર બન્યો સાહેબ. એનીથી સ્પીડમાં જઈને હું ટેકનિકલ એસીવર બન્યો ભાઈ. મારી પાસે 15-16 ના લોકો પણ છે. મારી અપલાઈન કહેતી હોય કે આ ભાઈ 15-16 માં આવ્યા હતા. રોયલ્ટી મારી પહેલા હતા, પણ ટેકનિકલ એની પહેલા હું થયો. એનો મતલબ કે મારા ખુદની ઇન્કમનો ધંધો તો મારી પાસે હતો, પણ એની અંદર જે મેં સુરક્ષા જોઈ, એની અંદર જે મેં સેફટી જોઈ, એની અંદર જે મેં પરિવારનો ગ્રોથ જોયો, એ ગ્રોથ એમાં નહોતો. એમાં જે પ્રોફેશનલ કામ હતું એવું પ્રોફેશનલ કામ નહોતું સાહેબ. આજની તારીખમાં સાહેબ લોકો પાન માવા મસાલાની દુકાન કરે, મને કોઈ વાંધો નથી, કરવી જોઈએ, એક્ટિવ ઇન્કમ બહુ જીવનમાં જરૂરી છે. પણ મને તો એ ખબર પડે, ગીતામાં પણ એક સાર છે, દિનેશભાઈ શેરડી અવારનવાર આપણને કહે છે કે ભાઈ આપણો ધંધો પણ એવો ગોતીએ કે જેમાં લોકહિત હોય, લોકોનું કલ્યાણ હોય. બરોબર, અને આજ કદાચ પાન માવાની દુકાન છે, કે આજ કદાચ તમાકુ જરદાની દુકાન છે સાહેબ, એ ખાવાથી ને લોકોના ઘરે શું તકલીફ થાય, લોકોની અંદર આત્મા શું કહે મને નથી ખબર, પણ આરસીએમ નો સામાન 100% શુદ્ધ અને સોના જેવો સામાન છે. સામાન આપવાથી લોકોના ઘરમાં નાની મોટી બીમારી દૂર થાય છે. આવા મોટા અભિયાનમાં અને આવડી મોટી પ્રોડક્ટમાં છે, તેમ છતાં જો આપણે અંદરની આત્મા ન જાગે અને આપણે સિરિયસ થઈને કામ ન કરીએ સાહેબ, તો છોડો પરિવારના સપના તો બહુ દૂરની વાત છે સાહેબ, જરૂરિયાતે પૂરી થાય એમ, જરૂરિયાતે પૂરી નથી થાય એમ ભાઈ. અને આજની તારીખમાં એક વ્યક્તિના ઘરમાંથી 2 લોકો, 3 લોકો કેમ કામ કરે છે? ગામડા સુધી સુરતનું અજયભાઈ ડિઝાઇનનું કામ, સુરતનું પાન ટાંકવાનું કામ, સુરતની આજુબાજુના ગામડામાં છે સાહેબ. પણ કોરોના પછી આજે ગામડા સુધી ભીગું છે. દરિયાકાંઠાના ગામડા છે ને મારા, ત્યાં પણ આજ બેનો ભરતનું પેલું ટાંકવાનું, સાટામ ને સાડી ભરવાનું કામ કરે છે. જે કામ કોરોના પહેલા સુરતમાં હતું, ઈ કામ આજ ગામડા સુધી આવ્યું. એનું કારણ છે કે કોરોના પછી મોંઘવારી બેકાબુ થઈને વધી રહી છે. એક વ્યક્તિનું ઘર હાંકવા માટે એક જ વ્યક્તિ કામ કરે તો પૂરું થતું નથી, જરૂરિયાતે પૂરી થતી નથી. એટલે આજની તારીખમાં બેનો ગામડે પણ સિલાઈનું કામ, સાડી ભરવાનું કામ, આ કામ, એવું કોઈ કામ ન આવડે, અભણ બેન હોય તો છેલ્લે દાડીએ જવાનું કામ પણ કરવું પડે. શું કામ? તો કે મોંઘવારી બહુ વધે છે ભાઈ. બરોબર, 2 દિવસ પહેલા કાઉન્સેલિંગ હતી, હું વાત કરતો હતો અજયભાઈ, સંજયભાઈ, મારી ઉંમર 37 વર્ષની છે ભાઈ. જેથી મારી ઉંમર 10-12 વર્ષની હતી તે દિવસે જે દિવસે મારી ઉંમર 12 વર્ષની હતી, જે દિવસે મારી ઉંમર 12 વર્ષની હતી તે દિવસે મારા બાપાની દાઢી હતી 30 રૂપિયા. કેટલા રૂપિયા ભાઈ? 30. આજ મારી ઉંમર 35 થી 37 વર્ષની થઈ ગઈ. આજ 30 રૂપિયાની દાઢી 400 રૂપિયા થઈ ગઈ સાહેબ. 300 થી 400 રૂપિયા. તમારા એરિયામાં છે સાહેબ 300 થી 400 રૂપિયા? મિનિમમ 300 રૂપિયા, આ મેક્સિમમ 400 રૂપિયા.
તો Yes. 30 વર્ષ પહેલા, મતલબ આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા જે 30 રૂપિયાની દાડી હતી, 25 વર્ષનો ગાળો થયો મારા ખ્યાલથી, 20-25 વર્ષ. આજ મારી ઉંમર 37 વર્ષ, તેથી 10-12 વર્ષ, 20-25 વર્ષનો ગાળો થયો સંજયભાઈ. Yes, 30 yes. રૂપિયાની ગાડી મારા બાપા લઈને ઘરે આવતા હતા. તો એ લઈને મારા મમ્મી દુકાને જાય તો હું મોટો બાળક છું, મારા પપ્પાનો મોટો દીકરો છું, તો હું હારે જાતો, 10-12 વર્ષનો હતો, મને ખબર છે. એ 30 રૂપિયાની દાડીમાંથી 3 વસ્તુ આવતી હતી ભાઈ: 1 કિલો તેલ, 1 કિલો ખાંડ અને 250 ગ્રામ ચા. 30 રૂપિયામાંથી. આજે 20-25 વર્ષમાં આ 30 રૂપિયાની દાડી 300 થી 400 માં કન્વર્ટ થઈ ગઈ સાહેબ. આજ કોઈ કરિયાણા વાળો દુકાન વાળો ભાઈ હોય તો તમે આજુબાજુ હોય તો જઈને પૂછજો સાહેબ, 300 રૂપિયા લઈને જાઓ, આ ત્રણેય વસ્તુ આવે: 1 કિલો તેલ, 1 કિલો ખાંડ ને 250 ગ્રામ ચા. સંજયભાઈ નથી આવતી ભાઈ, 3 વસ્તુ નથી આવતી, 2 વસ્તુ જ આવે. એનો મતલબ કે મોંઘવારી 25 વર્ષમાં જે દાડી હતી એની ઉપર એક ઝીરો લાગી ગયો, 30 માંથી 300 થઈ ગયા. તો Yes. મોંઘવારી એના પણ એક સ્ટેપ ઉપર આલે છે. 300 માં 3 વસ્તુ આવતી તેની જગ્યાએ 2 જ આવે, એક આવતી જ નથી. તો મારા બાપાના જમાનામાં બાળકોને ભણવા માટે, એટલે કે જે દિવસે હું ભણ્યો તે દિવસે હું 5મા ધોરણમાં આવ્યો અને નવનીત આવીને નવનીત મેં લીધી. એ નવનીત 5મું મારું પૂરું થયું, પછી મારા ભાઈને આલી ગઈ. એના પછી મારા બેન બીજે વર્ષે 5મા આવી એને પણ આલી ગઈ. 3 બાળકો ભણ્યા પછી 70 રૂપિયાની નવનીત પાછી 35 રૂપિયામાં વેચાઈ ગઈ સંજયભાઈ. Yes. એનો મતલબ કે 30 રૂપિયાની મોંઘવારીમાં એટલી મોંઘવારી નહોતી, દાડી સસ્તી હતી ને જીવન આરામથી જીવાતું હતું. મારા ઘરે હું 10મું ભણ્યો ત્યાં લગી લાઈટ નહોતી, મતલબ લાઈટ બિલ નહોતું આવતું ભાઈ. મારા બાપાની પાસે આજની તારીખમાં સાયકલ પણ નથી કે મોબાઈલ નથી ભાઈ. આજની તારીખમાં નથી. એજ્યુકેશનનો ખર્ચ ત્યારે નહોતો, ટોયલેટ ક્લીનરનો ખર્ચો નહોતો, ફિનાઇલનો ખર્ચો નહોતો, મોબાઈલનો ખર્ચો નહોતો, પેટ્રોલનો ખર્ચો નહોતો. અરે છોડો સાહેબ, કપડાનોય ખર્ચો હું તો નહોતો. કપડા વરમાં એક જોડી ક્યાંક જવા આવવાનું થાય, પ્રસંગ હોય ત્યારે લેવાતી. 2-2 વર્ષ સુધી કપડા નહોતા લેતા સાહેબ. ત્યારે પરિવારમાં એક વ્યક્તિ કમાતો ને સંજયભાઈ તો હાલતું હતું સાહેબ. પણ આજ જમાનો 180 એંગલથી ચેન્જ થઈ ગયો ભાઈ. આજ બાથરૂમમાં જવાના સંપલ અલગ, ઘરમાં પહેરવાના સંપલ અલગ, નોકરીએ જવાના સંપલ અલગ, હગાઈમાં જવાના બૂટ અલગ, આરસીએમ કરવા જવા માટેના બૂટ અલગ, ઘરમાં પહેરવાના કપડા અલગ, અરે બેડરૂમમાં પહેરવાના કપડા અલગ, ફિલ્ડમાં જવાના કપડા પહેરવાના અલગ, લગ્નમાં જેવા પહેરવા જવાના અલગ. આજ મોંઘવારીની હારે સાહેબ આપણી જીવન જરૂરિયાતના ખર્ચા એટલા બધા વધી ગયા. હારે એજ્યુકેશનના ખર્ચા એવા સાહેબ. મારું બાળક 6ઠામાં ભણે, 6 મહિના પછી ચોપડી બદલે વરદી હાલતી નથી. મારા બાપાએ એક ચોપડી લીધી, 3 બાળકો ભણી ગયા, 3 બાળકો ભણી ગયા એના. આજ મારું બાળક જે ભણે 6 મહિના પછી સીધી પીસ્તીમાં જ જાય, અડધી કિંમતમાં વેચાતી નથી. મોંઘવારી બે કાબુએ વધી રહી સાહેબ. તમારે મારા જીવન જરૂરિયાતના ખર્ચા વધી રહ્યા સાહેબ. આજ એક માણસ એવરેજ 30-40 હજાર રૂપિયા કમાય છે ને ભાઈ, ખોટું ન લગાડતા મારી વાતનું. કારણ કે હું ના તો તમારી અપલાઈન છું, ના તમારો બિઝનેસ ગ્રોથ થવાથી મારો કોઈ ગ્રોથ થવાનો છે, પણ ઈમાનદારીથી એક લીડરશિપ માનું છું, પોતાની જાતને લીડર માનું છું. મારી વાતથી કદાચ 5-50 લોકો સાંભળે અને 2-5 લોકોના જીવન પણ પરિવર્તન આવી જાય, 2-5 લોકો મારી વાત સાંભળી અને રોયલ્ટી ટેકનિકલ એસીવર થઈ જાય સાહેબ, તો વાતમાં અડધી કલાક ટાઈમ આપવાનો વસૂલ છે. જિંદગીમાં મારી વાત, મારી વિચાર, મારી વાણીથી પણ કોઈનું જીવનમાં પરિવર્તન આવતું હોય તો 100% એ કામ કરવું જોઈએ. આ વાતને લઈને હું કરું છું. મેં એવા લાખો લોકો જોયા છે, મેં એવા હજારો લોકો જોયા છે. 12,000 થી વધારે લોકોની આજે ટીમ છે સાહેબ. ગુજરાત રાજ્યના 13 થી 14 જિલ્લામાં છે, એમાં 7-8 જિલ્લામાં હું ફરી ચૂક્યો છું. લોકોની હાલત બહુ ખરાબ છે. રાજકોટ મેટોડા, રાજકોટ છાપર વેરાવળની અંદર જે લોકો અહીંથી ભણી ગણીને પણ 12 ચોપડી 15 ચોપડી ડિગ્રી લઈને ડિપ્લોમા સિપ્લોમા જે કરીને ગયા હોય, અને એ 2 જણા કે 3 જણા બધાય કમાતા હોય ને સાહેબ, છતાંય ઉનાળામાં એ જે ભાડે રહેતા હોય તો ભલે, પોતાનું મકાન જાડું મોટું હોય તો ભલે, એ જે પતરાવાળી રૂમમાં રહીને સંજયભાઈ, ત્યાં ઉનાળામાં નીંદર આવે એવું છે જ નહીં, રાતે પણ નહીં. તેમ છતાં લોકો મજબૂરીનું નામ જિંદગી છે એમ સમજીને કાટે છે ભાઈ. અને તેમ છતાં મને તમે આરસીએમ નો પ્લાન બતાવો અને તો એમ કે આ ન કરાય, મારી પાસે ટાઈમ નથી ભાઈ. શું કામ? તો કે આજ માણસ મોંઘવારીની અંદર એટલો બધો પીસાઈ ગયો, જીવન જીવવા માટે એટલો બધો ખેંચાઈ ગયો, પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે એટલો બધો વેસ્ટ થઈ ગયો કે એને બીજું કંઈ દેખાતું જ નથી. શેળિયા સાહેબ કેમ આખી પાટા મારી દીધા, પાટા. પણ સાહેબ મારી વિનંતી છે, આ જીવન જરૂરિયાતના ખર્ચા બહુ મોટા છે. બહેનો અત્યાર સુધી બહુ નતા કામ કરતા, ખેતીવાડીમાં પોતાનું હાઉસવાઈફ કીધા હતા, પણ આજ એક હાઉસવાઈફ બેન 3 કામ કરે. મેં જોયા બેનોને 3 કામ. હાઉસવાઈફ તરીકે ઘરકામ, બાળકોને સંભાળવા, આ કરવું, પરિવારને સંભાળવો, સાસ સસુરને સંભાળવા, કામ અલગ હાઉસવાઈફ.
ઘરનું ટોટલ કામ હાઉસવાઈફ, પછી બેન સિલાઈ કામે કરતા હોય ને બીજા પાર્ટ ટાઈમ નોકરી કરતા હોય, તો ત્રણ કામ નો છે? એક બેન ત્રણ કામ, ત્રણ એક બેન છે એ નોકરી કરે, સિલાઈ મશીન નું કામ કરે, હાઉસવાઈફ તરીકેનું કામ કરે, અને પાછા કે 5, 15, 20 લોકો છે એનું ટિફિન બનાવે. 4 કામ. મેં કીધું બેન કઈ રીતે મેનેજ કરું? અને તેમ છતાં તમને મેં કીધું આરસીએમ બતાવ્યું એમ લાગે અઘરું લાગે અને આ તમને ઈઝી લાગે. એક ભાઈ કલર કામ કરે, હમણાં ઘરે કાઉન્સેલિંગ હતી, બરોબર, તો મને કે એટલું કરવાનું, એટલું મળી જાય. અરે મેં કીધું તમે 5 માળ ઉપર ટીંગા આવ અને ત્યાંથી પડી જવાની બીક નથી લાગતી? તો કે લાગે ને. મેં કીધું કઈ એક નાળો તૂટી ગયો હોય તો કે તો ખેલ થાય. જિંદગી અને મોતની વચ્ચે જજુમીને તમે તમારી એક્ટિવ ઇન્કમ કરો છો. આરસીએમ એટલું બધું ઈઝી છે કે એની કોઈ સીમા જ નથી. એટલું અઘરું નથી સાહેબ જેટલું કલર કામમાં 5-7 માળમાં ટીંગાઈ કરવું પડે. એટલું ઈઝી નથી. એક બેન ને 3-4 કામ કરવા પડે. જે લોકો મસ્તી, અમારી બાજુ દરિયા પટ્ટો છે, દરિયામાં જાય છે બોટમાં. હમણાં આપણે આ ઓશિંતાનો ઉપરથી વરસાદ આવ્યો, લોકો બોટમાં 7મ 8મમાં જતા રહ્યા પછી સંજયભાઈ, તો એવા કેટલાય પરિવાર છે અમારા કોડીનાની આજુબાજુમાં. હું મીટિંગ કરવા ગયો ને તો કે સાહેબ બહુ કઈ પૂછતું નથી. મેં કીધું કેમ બેન? તો કે એ દરિયામાં ગયા છે, આડી ખેડા, પવન ઉપડ્યો, દરિયો ઉપડ્યો, બધી હજી કઈ હાથ સમાચાર જ નથી. તો મેં કીધું બેન દરિયામાં જાય એમાં મજા આવે ને 4 મહિના ઘેરે બે એમાં તમને મજા આવે, અને એને આરસીએમ કરવું કઈ તમને મજા નથી આવતું. અત્યારે મેં તમારા શું થાય અંદર જીવને શું થાય? તો કે બહુ અઘરું છે. મેં તો જે રીતે દરિયામાં કામ કરવા જવું અઘરું છે એટલું અઘરું આરસીએમ નથી સાહેબ. આરસીએમ ની રોયલ્ટી ઇન્કમ સુધી આરસીએમ તમને લાગશે અઘરું, પણ સિસ્ટમના રૂપમાં કરો, અપલાયને સિલિન્ડર થઈને કરો, રોજ તમારી ઈમાનદારી, નૈતિકતા અને જવાબદારીથી કામ કરો, તો 1 વર્ષ 1.5 વર્ષમાં લોકો તમારી નીચે નિર્માણ થઈ જાય, તમે રોયલ્ટી એસીવર થઈ જાવ. પછી આરસીએમ જેવી ઈઝી સિસ્ટમ મેં આજ સુધી જોઈ જ નથી સાહેબ. મારા પોતાના ધંધામાં હતી 50,000 ઇન્કમ, પણ સવારે 7-8 થી માંડી અને 2-3 વાગ્યા સુધી લગાતાર ગરમી હોય, ઠંડી હોય કે સાહેબ વરસાદ પડતો હોય, જાવું પડતું, મતલબ જાવું જ પડતું તો પૈસા આવતા હતા. આજ આરસીએમ માં સ્ટાર પલ નું લેવલ છે સાહેબ. મહિને 60-70,000 ઇન્કમ છે. મજા આવે તો ઝૂમ મીટિંગ કરું છું, મજા આવે ઈ ટાઈમે કરું છું, મજા આવે તો સાંજે ફિલ્ડમાં જાઉં છું. આજ ઉજાગરો થઈ ગયો તો ફિલ્ડમાં નથી જાતો, મજા આવે તો બપોરે જાઉં છું, મજા આવે તો રાતે જાઉં છું. રાજકોટ જવાનું મન થાય તો રાજકોટ જાઉં છું, પોરબંદર જવાનું થાય તો મજા આવે તો પોરબંદર. મને મજા આવે એમ કામ કરું છું, પૈસા આવે સાહેબ. આજ કોઈ સવારે ઉઠીને એમ કેતું નથી 8 વાગે તમારે અહીંયા આવવું જ પડશે સાહેબ. દિલથી મજા આવે છે. બાકી તમારો નોકરી, તમારો ધંધો, તમારો દુકાનદારી, તમારી ખેતીવાડી, જ્યાં તમને કંટાળો આવે છે ભાઈ, કંટાળો આવે છે. પણ પૈસા કમાવા એ મજબૂરી છે પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે. આજની તારીખમાં મોંઘવારી બહુ વધી ગઈ, પૈસાની જરૂરિયાત છે, પૈસા કમાવા માટે નીકળવું પડે એમ છે. 100% સાહેબ તમારા એક્ટિવ ઇન્કમના કામમાં નીકળો, નોકરી ધંધો દુકાનદારી ખેતીવાડી કરો, પણ એના પછીનો જે સમય તમે ને હું બરબાદ કરીએ છીએ સાહેબ, કાં તો ટીવીમાં કરીએ છીએ, કાં તો ગલ્લે ગપ્પે કરીએ છીએ, અને કાં તો અત્યારે મોસ્ટ ઓફ લોકો એમ કહે છે કે સાહેબ અમે હવે ગામમાં રહીએ ને, સંજયભાઈ એવા કેટલા બધા લોકો મળ્યા કે હવે ગામમાં રહીએ ને સાહેબ, તોય અમે ક્યાંય દુકાને કે બહુ ન જઈએ. શું કામ? તો કે ગામમાં રહેતા પણ હવે ધીરે ધીરે અમે ઘરમાં હોય, તો અમે તો ઘરમાં ટીવી જોતા છે. તો કે ના ઘડીક મોબાઈલ જોઈએ. ગઈકાલે કાઉન્સેલિંગ કરી, એ લોકો અમને 1 વાગ્યા સુધી નિંદ્રા આવતી જ નથી. તો મેં કીધું તમે 8 વાગે જમી લ્યો, 8:30 જમી લ્યો, તો 1 વાગ્યા સુધી શું કરો? કે મોબાઈલ જોઈએ. 1 વાગ્યા સુધી મોબાઈલમાં રીલું તમે જે જોવ છો, એ રીલુમાં જે લોકો રીલ બનાવે ને યુટ્યુબમાં, એ પૈસા કમાય છે. આપણું કેટલી વસ્તુ ગાહે છે. પેલો આપણો મોબાઈલ ગાહે સંજયભાઈ, મોબાઈલ ગાહે. તમે રીલું લગાતાર વ્યવસ્થિત જોવો ને રોજ અડધી કલાક, એટલે 3 વર્ષ મોબાઈલ નું આવશ્ય હોય ને 2 વર્ષે છોટવા માંડે. પેલું હું ગાઈ જાય 15-20 હજાર નું સાધન મોબાઈલ. બીજું હું ગાહે ડેટા, આપણે જે રિચાર્જ કરીએ 300 રૂપિયાનું મહિને ઈ. ત્રીજું હું ગાહે આઈક્યુ ખરાબ થાય, અનમોલ રતન છે, આખા શરીરનું અનમોલ રતન આઈક્યુ છે. કેમ કે આ દુનિયા આઈક્યુ છે તો જોઈ શકીએ, બાકી જોવાતું નથી. ચોથું સાહેબ મગજ. આ બહુ આડેત રીતે આ ફળદ્રુપ જમીન છે, જેવા વિચારો નાખો ને એવું ઉગેમ છે આમાં. પણ આવી રીલું જોઈને એટલું બધું ચેક કરવા માંડી ગયા. ન કરવાનું હોય ને ચેક કરે. આમ હાબુને ઉપાડે 4 વાર જોઈ, એક એક્સપાયરી નથી થઈ ગયો ને, આમ નથી થઈ ગયો ને, આમ ફીણ તો થાય જ ને, લીમડાનો છે ને સુગંધ આવે ને, આમ કેટલાય વાર ફેર. એવલા રીલ વાળા કે ખીખાડી દીધું. અરે સાહેબ તમે જે રીલ જોઈ અને તમારી આઈક્યુ, તમારું મગજ બગાડો છો, તમારા પૈસા ખર્ચો છો, બરોબર. અને સૌથી બેસ્ટ ફોનના જેવો કુદરતે તમને મને જે 24 કલાક આપ્યા, એમાંથી 1 કલાકનો સમય વેડફી નાખો છો. રાત્રે 2-3 કલાક સુધી તમે રીલમાંથી ઉષા નથી આવતા. આ અનમોલ ખજાનો હોય અને તમે એમ કહો કે અમારી પરિસ્થિતિ આ છે, અમારી પોઝિશન આ છે, કે અમારા પાસે સમય નથી, તો કયા દેવાથી વાત છે સાહેબ?
પરિવારની ગેમ સેન્સ કરવાનો મોકો મળ્યો છે. આરસીએમ જેવું બેસ્ટ પ્લેટફોર્મ મળ્યું છે, બરોબર. સંજયભાઈ જેવી, કાનજીભાઈ જેવી, અજયભાઈ જેવી અપલાઈન મળી છે, તો હું તો એવું માનું છું સાહેબ કે 100% લગાડી દેવાય. કમ સે કમ ટેકનિકલ એ સિવાય ન આવે ચાલે, કે કોઈ કિંતુ પરંતુ નહીં, કોઈ વાત નહીં, કોઈ વિવાદ નહીં, ઓનલી ફોર વિકાસ સિવાય વાત નહીં. મતલબ ગ્રોથ ને ગ્રોથ. દર મહિને ગ્રોથ કેમ આવે, દર મહિને ટીમની પિન કેમ બદલાય, દર મહિને મારી પિન કેમ બદલાય, મારી ટીમમાં સૌથી વધારે મોટું કમિશન કોનું બને, જેટલું મોટું કમિશન બનશે, જેમ જેમ ટીમમાં ગાડીઓ આવશે ને સાહેબ, એમ ટીમની ક્રાંતિ વધતી જાય, ટીમની હરિયાળી વધતી જાય, લોકો સમૃદ્ધ થાય, લોકોની ઘરે ઇન્કમ આવશે, તો 100% તમારી ઘરે ઇન્કમ આવશે. આરસીએમટીસી બાપાની દીધેલી સિસ્ટમ છે સાહેબ. પ્રાણ ગીતને ફોલો કરીને હાલવાનું છે, બરોબર. પ્રાણ ગીતમાં લખ્યું છે સાહેબ કે खुशहाल यहाँ पर हर जन हो, सुख शांति से पूर्ण जीवन हो, सब काम करे अपना अपना, खुद पूरा करे अपना सपना. કામ તમારું તમારે જ કરવાનું છે. કોઈ પણ તમને આવીને લીડર ગાઈડલાઈન આપી જાય સાહેબ, અપલાઈન તમને ગાઈડલાઈન આપી જાય, અપલાઈન તમને સપોર્ટ આપી જાય, પણ ચાલવું તો તમારે જ પડશે. તો ફિલ્ડ વર્કને વધારો, પર ડે ફિલ્ડ વર્ક ચાલુ કરો, ઈમાનદારી, નૈતિકતા અને જવાબદારીથી કરો. તમારી ટીમના તમે જ લીડર છો ને તમે જ અપલાઈન છો, આવું માનીને કરો. અને કમસે કમ એટલું કામ કરો કે 2-5 પરિવારની આ જરૂરિયાત પૂરી થતી નથી, પણ મારા માધ્યમથી પરિવારની જરૂરિયાત નહીં, એ પરિવારનું 1-2 સપનું પૂરું થાય ને ત્યાં લગી પરિવારને મારે સપોર્ટ આપવો છે. આ રીતે તમે નિર્ણય લઈને નીકળશો તો 100% કામ થાય ભાઈ. આજ શરૂઆતના દિવસોમાં મારી પાસે ગાડી નહોતી ભાઈ, મારી અપલાઈનની ગાડી હતી, અને મેં એક સેન્ટરની શરૂઆત કરી હતી. ધીરે ધીરે બીજા સેન્ટરની શરૂઆત કરી. અપલાઈનની ગાડીમાં બેહીને હું રોયલ્ટી એસી સુધી બિલ્ડ કરી. રોયલ્ટી એસી થયો પછી મેં ગાડી લીધી, જૂની લીધી, નવી લીધી સાહેબ. આજ ટીમમાં 5-7 લોકો મેરે ગાડી છે. હું ટીમના લોકોને બહુ કહું છું કે ભાઈ તમારી અપલાઈન વે તમને બિગનર પિન થી લઈને રોયલ્ટી સુધીમાં, સાયકલ વેથી કે ટુ વ્હીલર થી લઈને ગાડી સુધી ભૂગ્યા, એમાં શું સાથ સપોર્ટ આપ્યો. આવી જ રીતે બસ તમે તમારી નીચે ટીમ છે, આ ટીમને સપોર્ટ, આ ટીમને ફિલ્ડ વર્ક શીખાડો, હોમ મીટિંગ લેતા શીખાડો, બિઝનેસનો ગ્રોથ કઈ રીતે કરવો એ શીખાડો, પ્રોડક્ટ ટ્રેનિંગ આપો, બરોબર. અને એ મોટા થાય, એની ઘરે ઇન્કમ આવે, એના માટે કામ કરો. જેટલું કામ કરશો એટલા રૂપિયા જેમ જેમ ટીમને મળશે એમ તમને મળશે. પણ મહત્વનો પોઈન્ટ છે, ખાસ કામ કરવું જરૂરી છે. કામ એટલે શું, તો કે ભાઈ આપણો નોકરી, આપણો ધંધો, આપણી દુકાનદારી, આપણી ખેતીવાડી, એક્ટિવ ઇન્કમ નું કામ પૂરું થઈ જાય, એ પછીથી તમે 2-4 કલાક આરસીએમ ને આપો અને આરસીએમ માં નેટવર્ક બનાવો, તો તમારા પરિવારને તમે સુરક્ષિત કરી શકશો, તો તમારા પરિવારને રોયલ્ટી ઇન્કમ મળશે. બાકી આજની તારીખમાં બહેનો કામ કરે, ભાઈઓ કામ કરે, કેટલા બધા લોકો કામ કરે. અરે અમુક લોકો તો છોકરા 10-12 વર્ષના છે, એ પણ કામે લાગી ગયા. છોકરા વેકેશનમાં કામે લાગી ગયા, અને છતાં પરિવારની જરૂરિયાત જ પૂરી થાય છે, સપનું નહીં ભાઈ. એવા કેટલા બધા લોકોને મળ્યા કે હું કમસે કમ પરિવારની જરૂરિયાત પૂરી નથી કરતા, પરિવારની જરૂરિયાત પૂરી થતી નથી. આ હદે લોકો જીવન જીવે છે, પરિવારની જરૂરિયાત પૂરી થતી નથી, આ હદે પણ લોકો જીવે છે. એવા કેટલા બધા લોકો છે કે કામ ધંધો, નોકરી, દુકાનદારી, ખેતીવાડી કરતે કરતે લોન ઉપર ટીવી લેવું પડે છે, લોન ઉપર મોબાઈલ લેવો પડે છે, લોન ઉપર મકાન લેવું પડે છે. એનો મતલબ છે સાહેબ કે આપણે આપણા પરિવારની જરૂરિયાત પૂરી કરી શકીએ એકલાય પૈસા કમાઈ શકતા નથી. છે 2-5-10 લોકો છે, ના નથી સાહેબ. પરિવારની જરૂરિયાત પૂરી કરતા કરતા સમાજમાં, કુટુંબ, સગાવાલામાં નામ છે, પણ એને સામે સંઘર્ષ એવડો મોટો કર્યો છે, અને એ સંઘર્ષના મુતાબિક આજ ખડું કર્યું છે. પણ તમે ને હું જે સામાન્ય નોકરીમાં, સામાન્ય પરિવારમાં, આમ જનતામાં જીવીએ છીએ સાહેબ, તો આમ જનતામાં જીવવું નથી, કંઈક ખાસ બનવું છે. અને ખાસ બનવા માટે કંઈક ખાસ કામ કરવું પડે છે, કંઈક ખાસ કામ કરવું, બહુ સમજી વિચારીને આગળ વધવું પડે છે. એક સામાન્ય માણસ 10-15 હજારની નોકરી કરવા હોય કે 10-15 હજારની દાડી કરવા વાળો માણસ જે રીતે જિંદગી જીવે, એ રીતે આજની તારીખમાં આપણે જિંદગી જીવતું ન થાય તો નહીં ભેગું થાય. બહુ અઘરું છે, કારણ કે મોંઘવારી એટલી હદે વધી રહી છે. હમણાં 2-4 દી પહેલા કંઈક પગાર વધારાની વાતો હાલતી હતી, બરોબર. મારા ઘરના આંગણવાડી નોકરી કરે, અને ઘણા બધા બહેનો આંગણવાડીમાં નોકરી કરે, 10 માંથી સીધો 20 થાય તો બધા ખુશ થાય. મેં કીધું કે આ શક્ય જ નથી. એટલા વર્ષનો 10-12 વર્ષનો મારો એક્સપિરિયન્સ બોલે કે પગાર 1000-1200 કે 1500 વધ્યો, એ કારે 15,000 વધે નહીં. તો એક ભાઈ હતા કર્મચારી, એમની આરે મેં કેલ્ક્યુલેશન માર્યું. મેં આજથી 25 વર્ષ પહેલા કોઈની નોકરી લાગે તો કેટલો પગાર સ્ટાર્ટ થતો. આજથી 25 વર્ષ પહેલા કોઈની નોકરી લાગે સરકારી, તો સ્ટાર્ટમાં કેટલો પગાર હતો? 2500 રૂપિયા. હિંમતભાઈ, 2500 રૂપિયા હતો. યસ 2500 રૂપિયા બેઝિક પગાર સેલેરી શિક્ષકમાં કોઈ મારા નોકરીએ લાગે કે પોલીસમાં લાગે એને મળતો હતો. અને પછી
ધીરે ધીરે 5 વર્ષ પછી એમાં મોંઘવારી ભાથાના રૂપમાં ગ્રોથ કરીને ડબલ સોબલ આ રીતે થતું હતું। એવી રીતે આજ 20-25 વર્ષ પછી કોઈ કોન્સ્ટેબલમાં કે આમાં કે તેમાં ક્યાંક લાગે છે, બરોબર, એસટી માં લાગે, કોન્સ્ટેબલ માં લાગે, ક્લાસ 3 માં, તો પગાર એવરેજ કેટલો? 15 થી 20 19,500 એટલે કે 20,000 રૂપિયા 20,000 આજે 25 વર્ષ પછી 19,500 એટલે કે 20,000 રૂપિયા। તો નક્કી કરો આજથી 25 વર્ષ પહેલા કોઈ માણસ નોકરી લાગ્યો હોય, આજ ભલે ફૂલ પગારમાં હોય, આજ જે હોય એને કહ્યું કે 2500 રૂપિયામાં જે પગારમાં 25 વર્ષ પહેલા જે ઘર હાલતું હતું, જે રાશન આવતું હતું, એટલું જ રાશન આજ 20,000 માં આવે। એટલું જ રાશન, માથે એક વસ્તુ વધારે નહીં, બે વસ્તુ ઓછી આવે ગેરંટી। 25 વર્ષ પહેલા 2500 માં ઘર હાલતું હતું, 25 વર્ષ પછી આજ 20,000 માં હાલતું નથી સાહેબ। મોંઘવારી નથી વધારે હાલે। લોકો એમ માને પગાર વધી ગયો, દાડી વધી ગઈ, મજૂરી વધી ગઈ, નહીં સાહેબ, દાડી મજૂરી વધે એના કરતા મોંઘવારી એક સ્ટેપ ઉપર હાલે। અને જીવનમાં તમે માનતા હોય કે આજ ટેકનોલોજી નહીં આવે, કાલ ટેકનોલોજી નહીં આવે, તો વાત ભૂલી જજો સાહેબ। તમે નક્કી કરો, મારી 37 વર્ષની ઉંમર છે, 38મું રનિંગ છે। હું તમને એક રિયલ ઘટનાનો સામનો કરાવું। લોકો, મેં જ્યારે ગાડી લીધી ને હિંમતભાઈ, વેગેનાર કાર લીધી મેં 2021 માં, અને ત્યારે ટોલ નાકું એના પર આમ રોકડા રૂપિયા આપીને નીકળી જવાનું। પૈસા હોય અહીંયા પૈસા ને 70 હોય અહીંયા 70 ને 100 હોય અહીંયા 100। અને હું લઈ આવ્યો પછી 4-6 મહિનામાં એવા વાવડ આવ્યા કે હવે આપણે જે રીતે સિમ કાર્ડમાં રિચાર્જ કરાવીએ ને એવી રીતે ગાડીમાં એક સિમ કાર્ડ જેવું લાગશે, અને એ સિમ કાર્ડમાં રિચાર્જ કરશું એમાં હવે તો ઊભું થાય ટોલ નાકે માણા પણ નહીં હોય। તો મજાક લાગતી હતી કે રોકડા રૂપિયા દઈને હાલતું હતું। યસ, અને 6 મહિનામાં એવું બન્યું, રાતેથી બંધ કર્યું, ફાસ્ટેગ લગાડવાની શરૂઆત થઈ, અને ફાસ્ટેગમાં પણ માણસ આવી ગયા, માણસ હતા, ફાસ્ટેગ લાગ્યા। અત્યારે રિચાર્જ હોય તો ગાડી નીકળે, બાકી ગાડી ઊભી રહી જાય, રોકડા રૂપિયા દો તો ડબલ। હવે અમારે વેરાવળથી ભાવનગર હાઈવે છે બન્યો હિંમતભાઈ, એમાં જ્યાં ટોલ નાકા જ્યાં માણા હે નહીં, એકલા સેન્સર વાળા દાંડલા, તમારી ગાડી જાય કોઈ પૈસા તો ઓછો થાય દાંડલો, બાકી આમને આમ રહી જાય, ટી હોરન કરે એટલે સિક્યુરિટી ગાર્ડ માંથી નીકળીને આવે, માણા જ નહીં ટોલ નાકા। 5 વર્ષમાં કેટલું બધું બદલાઈ ગયું। તો મારો જ્યારે જન્મ થયો અને મારી ઉંમર જ્યારે 15 વર્ષની થઈ, હું 10મું ભણ્યો, ત્યાં લગીમાં જીવાદોરી હતું સાહેબ, ગામડામાં કેરોસીન, જો નામ સાંભળ્યું હોય તો, જોયું હોય તો, રાશન કાર્ડની દુકાને મળતું, રાશનિંગના પાસમાં મળતું કેરોસીન। ટેકનોલોજી વધી, લાઈટ આવી, આ આવ્યું, તે આવ્યું, સીએનજી આવ્યું, એલપીજી ગેસ આવ્યું, પણ મને ખબર છે 5 વર્ષમાં કેરોસીન ને લોકો ભૂલી ગયા। આજ કેરોસીન મળતું નથી। મારા ઘરે 5 વર્ષનું બાળક છે, આ બાળકને ખબર જ નથી દુનિયામાં કેરોસીન હતું કે નહીં। રાઈટ છે હિંમતભાઈ? યસ યસ, કેરોસીન જતું રહ્યું દુનિયામાંથી સાહેબ। આવી રીતે ધીરે ધીરે એલપીજી ને સીએનજી વયું જાય, ઇલેક્ટ્રિક ઉપર આવી જાય। આજ એઆઈ સિસ્ટમ વાળા રોબોટ આવી ગયા સાહેબ। તમારી ગાડીમાં તમે 1.5 થી 2 કલાક સતત બેહો અને 3 બગાસા મારો ને તો એ તમારી ગાડી 80 ની નીચે લીવર લઈ લે ઓટોમેટિક, અને એમ કહે કે તમને વિશ્રામની જરૂર છે। સીટ બેલ્ટ નો મારો તો કહે કે સીટ બેલ્ટ બાંધો। 80 ઉપર જાય એટલે ગાડી કહે કે લીવર કાપો। વાહ, ક્યાં આપી ગયો જમાનો? મોંઘવારી ક્યાં પૂગશે? મતલબ યુગ કળયુગ નથી, સતયુગ જેવો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, જીવા જેવો યુગ છે, રાઈટ। પણ જીવશે એ લોકો આનંદ અને બેખુમારીથી। 2 વસ્તુ જરૂરી છે, એક પરિવારમાં સારી હેલ્થ, એક મારું શરીર સારું, અને એક મારી મેરે પૈસા। 2 વસ્તુ એ છે સાહેબ, આજની તારીખમાં મોજ અને દિલથી જિંદગી જીવે છે। પૈસા નથી, એ પૈસા કમાવા માટે શરીર બગાડી રહ્યા, અને શરીર સારું થઈ ગયું, પૈસા નથી, એ બિચારા હવારમાં હાલીને હરી હારું કરે, બરોબર। આરસીએમ મેરે સાહેબ 2 સુખ છે। આરસીએમ ની 100% પ્રોડક્ટ વાપરવાથી પરિવારને હેલ્થ પણ મળે છે, અને 100% નેટવર્ક કરવાથી આરસીએમ રોયલ્ટી અને પેસિવ ઇન્કમ પણ આપે છે સાહેબ। 2 પ્લેટફોર્મ આરસીએમ મેરે ક્લિયર છે। આજની તારીખમાં તન મન અને ધનથી લાગી જાવ, ઈમાનદારી, નૈતિકતા અને જવાબદારીથી લાગી જાવ, 100% જિંદગીની સંગત અને રંગત બદલાઈ જાય ભાઈ। જે વસ્તુ તમે કલ્પનામાં નહોતી વિચારી, એ વસ્તુ આજ થઈ રહી છે સંજયભાઈ, હિંમતભાઈ। કલ્પનામાં નહોતી વિચારી, તમે વિચાર ન કરી શકો। હિંમતભાઈની ઉંમરના લોકોને કોઈને પૂછો કે સંપલ બૂટ કે કાપડ હિંમતભાઈ ટચ કર્યા વગર કે પહેર્યા વગર લઈ શકાય? તમે તમારી જિંદગીમાં કોઈ કાપડને આમ જોયા વગર લીધું? નહીં। સંપલ કે બૂટ પહેર્યા વગર લીધું? આજનો 15 વર્ષનું બાળક સાહેબ સંપલ ને બૂટ ઓનલાઈન મંગાવે છે, કાપડ ઓનલાઈન મંગાવે છે, જોતો નથી।
ભાવ તાલ અને રેટ જોઈ છે ને આવે છે ને સારું જ આવે છે. એનો મતલબ જમાનો હોય 100% બદલાઈ રહ્યો, મારે બદલાવું કે નહીં મારી જરૂરિયાત છે. એક કાપડની દુકાનમાં ટી શર્ટ પહેરીને લેવા વાળો છોકરો એનો બાપ કાપડની દુકાનમાંથી લેતો તો એ છોકરો ઓનલાઈન એટલે મંગાવે છે કે 700 રૂપિયાનું ટી શર્ટ એને ઓનલાઈન 650 માં મળે છે, ડિસ્કાઉન્ટ છે. તો સાહેબ ડાયરેક્ટ સેલિંગમાં આરસીએમ સર્વર્ણ સિસ્ટમ છે કે સસ્તુંય પડે છે, જોવા પણ મળે છે, પહેરવાય મળે છે, ઓનલાઈન મંગાવી શકાય છે, એમાં પીવી નીકળે છે અને પીવી ના રૂપમાં સામાનય ફ્રી આવે છે અને ખાતામાંય પૈસા આવે છે. બસ ખાલી સમજદારીની જરૂર છે. તમે હું પાયાના પથ્થર છે, શરૂઆત કરી, નવી પેઢીને આવવા દઉં સાહેબ. ભણેલી ગણેલી પેઢી આવશે ને સાહેબ, આ કન્ટેન્ટ જોઈને સામાન લેવા વાળી પેઢીનું નિર્માણ ભારતમાં થઈ ચૂક્યું છે. આજની તારીખમાં એમબીબીએસ કરવાવાળા લોકો, ડિગ્રી ભરવાવાળા લોકો, જે શિક્ષિત લોકોના શિક્ષિત બાળકો છે, જેને સમજ છે ને કે આપણી પ્રોડક્ટ આમાં ઓરિજિનલ આપો ને તો આમ ગયા ગૂગલમાં નાખીને જોઈને કે આ 5 સ્ટાર પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટની જરૂર છે એવરી ઇન્ડિયન. ખરી વાત છે. લોકો એવા. બસ તમારી સમજાવવાની પદ્ધતિ, તમારું નોલેજ અને તમારો કોન્ફિડન્સ બજારમાં કામ આવે છે, નહીં કે તમારી ખાલી એમને જઈને બજારમાં વાત કરી આવું. તમારી ઈમાનદારીથી તમારા મેરે નોલેજ છે, એ નોલેજની સાથે સાથે લોકોને કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસની હારે વાત રાખો, 100% લોકો વાત એક્સેપ્ટ કરશે. પણ એના માટે તમારું ફિલ્ડ વર્ક કેટલું બહુ જરૂરી છે. તમારા પાસે 4 વ્હીલ છે કે નહીં, આનાથી બિઝનેસમાં ગ્રોથ નહીં થાય સાહેબ. તમારી અપલાઈન પાસે 4 વ્હીલ છે કે નહીં, આનાથી ગ્રોથ નહીં થાય સાહેબ. કેટલા લોકો નીચે જોડાઈ જાય, કેટલા લોકો ઉપર જોડાઈ જાય, એને કોઈ લેવા દેવા નથી સાહેબ. તમારા એરિયામાં દુકાન છે કે તમારી ટીમમાં દુકાન છે આરસીએમ ની કે નહીં, એનાથી બિઝનેસમાં ગ્રોથ નથી આવવાનો. બિઝનેસમાં ગ્રોથ એક જ વસ્તુથી આવવાનું છે, જેનું નામ છે ફિલ્ડ સાહેબ. ફિલ્ડ જેટલી ફિલ્ડ કરશો એટલા લોકો તમારી હારે કામ કરશે, જેટલા લોકો એક્ટિવ થઈને કામ કરશે એટલો મોટો ગ્રોથ આવશે. તો બસ વધારે વિશેષ કોઈ વાત નથી. બરોબર, આજ મને મોકો આપ્યો કાનજીભાઈ, અજયભાઈ, એ બદલ તમારા બધા લોકોનો થેન્ક યુ, ધન્યવાદ. મને શાંતિપૂર્વક તમે બધા લોકો વિડીયો ચાલુ રાખીને સાંભળ્યો, એ બદલે ધન્યવાદ. કદાચ મારી નાની મોટી એવી કોઈ વાત નીકળી ગઈ કે તમારું દિલ ક્યાંય દુભાણું હોય તો સાહેબ માફી ચાહું છું. આશા અને ઈરાદો અંદરથી એવો નથી કે તમારું દિલ દુભાય. આશા અને ઈરાદો એ છે સાહેબ કે મારી અડધી કલાક વાત કરવાથી લોકોના 1, 5, 2, 5 જીવનમાં પણ પરિવર્તન આવી જાય, એ વાતને સમજી જાય, એ વાતને વિચારી લે અને એ પાર્ટ ટાઈમ કરતા વર 2 વર્ષમાં ટેકનિકલ એસીવર બની જાય સાહેબ. અને ક્યાંય સેમિનારમાં એકેડેમીમાં મળે અને કે યાર દિનેશભાઈ તમારી વાત સાંભળી અને આ રીતે હું કામ કરવાની શરૂઆત કરતી, આજ હું ટેકનિકલ કાજ, હું રોયલ્ટી શું સાહેબ, તો દિલ ગાર્ડન થઈ જાય. અંદરથી એક ઈચ્છા છે કે મારી વાત, મારી વર્તન કે મારી વાણીથી કદાચ કોઈનું કલ્યાણ થઈ જાય, 1-2 માણસનું પણ, તો જીવન પવિત્ર થઈ જાય, જીવન સાધ્ય થઈ જાય, જીવનમાં સામાજિક કરવા માંગુ સામાજિક કાર્ય પૂરું થઈ જાય. એ આશા અને ઉમ્મીદથી અવારનવાર તમારી ટીમને મોકો આપે છે તમારી અપલાઈન. તો આવું શું, બસ હું કરી શકું એ બધું જ કામ તમે પણ કરી શકો. તમારી અપલાઈન જે પણ કામ કર્યું પણ તમે કરી શકો. બસ તમારી ઈમાનદારી, નૈતિકતા અને જવાબદારીની જરૂર છે. જવાબદારી લઈને બજારમાં નીકળો સાહેબ. લોકો તૈયાર છે, ચારે બાજુ આરસીએમ નો માહોલ છે, રૂપાંતર યાત્રાની એવી મોટી લહેર છે. બસ ખામી છે તો મારી કે હું ફિલ્ડમાં નીકળું, હું આરસીએમ ને ટાઈમ આપું. વિશેષ વાત ન કરતા મારી વાતને પૂર્ણ કરું છું. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. જય આરસીએમ. ઓવર ટુ સંજયભાઈ ગુંડલિયા. જી સંજયભાઈ, વેલકમ. થેન્ક યુ. શાનદાર, જબરજસ્ત. આજે દિલ ગાર્ડન ખરેખર કરી દીધું છે તમે. અને જે બતાવ્યું છે કે ભાઈ આનો મેન સાર છે ને ફિલ્ડ છે, પીવી ઉપરનો બિઝનેસ છે અને મેન સાર છે ફિલ્ડ. બિઝનેસ પ્લાનને સમજીને કામે લાગવાનું છે. અને જે સાહેબે મોંઘવારીની વાત કરી, તો મોંઘવારીમાં ખરેખર જે માંડવી, સોનું અને પેટ્રોલ, પછી સાહેબે જે કહાની કરી કે ભાઈ મારા પપ્પાની જે 30 રૂપિયા ઇન્કમ હતી, આજે 400 રૂપિયા છે. એનું કેલ્ક્યુલેશન જોઈએ ને તો 30 રૂપિયા સારા હતા પેલાના. તો આજે મોંઘવારી પ્રમાણે જે આપણી આવક ઓછી છે, એના માટે સાહેબે આજે જબરજસ્ત, દિનેશભાઈ થેન્ક યુ, તમારો આભાર. આજે જે અમારી ટીમને જે પીરસું છે, તો આપણે તમારો જે સાર છે, આજે કીધેલો સાર છે, તમે કીધું કે 5 લોકોને જો લાઈફ બદલી જાય, 5 લોકોને મારા શબ્દ ટચ થઈ જાય અને એ ટચ શબ્દ થઈ જાય ને કોઈની જિંદગી બદલે, તો એના માટે તમે આજે આપણે રિવ્યુ લેવા છે અને 15 મિનિટ છે આપણી પાસે, 10 મિનિટ છે, 10-11 મિનિટ. તો આપણે એના માટે 2 વાગે મીટિંગને ક્લોઝ કરશું. આજે છેલ્લી તારીખ છે એટલે 2 વાગ્યા સુધી જ રિવ્યુ લેવામાં આવશે. જે રહી જશે ફટાફટ હેન્ડરાઇઝ કરે. 11 મિનિટમાં રિવ્યુ લેવાના છે ને 15-20 સેકન્ડનું જ રિવ્યુ આપવાનું છે. ફટાફટ હેન્ડરાઇઝ કરશે એ આવનારા સમયના મોટા લીડર બની શકે. થેન્ક યુ. તો આપણે હવે હેન્ડરાઇઝ કરો. કોઈ પણ વ્યક્તિઓ જેને આ દિનેશભાઈની વાત ઉપરથી એમ લાગે કે ભાઈ મારે આ જિંદગીને જીવન બદલવું છે, તો એના માટે આપણે હેન્ડરાઇઝ તરફ જઈએ છીએ. થેન્ક યુ. તો આપણે હેન્ડરાઇઝ ફટાફટ લઈ લેશું. રસીલાબેન લઈ છીએ ફર્સ્ટ. રસીલાબેન 15 સેકન્ડ.
અને લાઈનની બારાએ કઈ નહીં જાતા કે ખાલી દિનેશભાઈની જે વાત તમને એક્સેપ્ટ લાગી હોય ને એની ઉપર જ વાત કરજો, કારણ કે શેઠાની બહાર નહીં જાતા ખાસ કરીને. તો જી 15 રસીલા, હા જી રસીલાબેન. હેલો, મારું નામ છે રસીલાબેન મકવાણા, સુરત થી વિલમ કરું. મારા અપલાઈન છે અજીતભાઈ સાવલિયા. અને આજ તો બહુ સરસ દિનેશભાઈએ સમજાવ્યું કે તન મન ધન થી જે લોકો કામ કરશે ને એ સફળ હબ થઈ જાય. એટલે મારે પણ તન મન ધન થી સફળ થાવું છે ને. વરસાદ છે ને સંજયભાઈ, દિનેશભાઈ તોય ફિલ્મમાં જાઉં છું, તોય લોકોને સમજાવું છું. એટલે અમારા ગુરુદેવનો એટલો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આસિમ, બધા આસિમ પરિવારને. થેન્ક યુ બેન. ગીતાબેન વાઢેર 15 સેકન્ડ. જય આરસીએમ. મારું નામ ગીતાબેન વાઢેર છે. હું જામનગરથી બિલોંગ કરું છું. મારા આપણા છે અલ્પાબેન ગોહિલ અને રમેશભાઈ વાઘેલા. અને આજે દિનેશભાઈ તો ખૂબ જ સરસ આરસીએમ સમજાવ્યું. અને મોંઘવારીની જે વાત કરી એ તો સાચી જ વાત છે કે એના પપ્પાની જે ઇન્કમ એને પહેલાની કીધી પછીની કીધી. તો મારી એક વાત કરું કે હું જ્યારે ભણતી ને ત્યારે અમારા એક ટીચર હતા ને, દીપક સર, એમ કહેતા કે તમને ઘરે ઘરે પહેલે તો ડબલાઈ માંડ હતા. તો એ કે ત્યારે એવો જમાનો આવશે ને કે તમે છે ને ફોનમાં વાત કરી શકશો, તમારો ચહેરો એને દેખાશે અને એને તમારો ચહેરો દેખાશે. ત્યારે અમને પણ નવાઈ લાગતી, સર આવું કાંઈ હોય? પણ ખરેખર જે દિનેશભાઈએ વાત કરી તે સાચું જ છે. અને સંજય સર, તમારી તો અમને મીટિંગ બહુ ગમે છે, બહુ કરતા બહુ. મને એમ કે તમે કાલાવડમાં જ રહ્યો છો, પણ હવે મને ખબર પડી. તો કંઈક જામનગર આવો અને એકાદી અમારી અહીંયા મીટિંગ લ્યો, એવો અમારો આગ્રહ છે. જય આરસીએમ. એઆરસીએમ સરસ છે. જે યુગ આવી ગયો છે એ તમને ખબર પડી ગઈ છે, તો એના માટે ફિલ્ડમાં ઉતરી જાવ. હિંમત કાકા કામલિયા, હિંમત કાકા કમન. જય આરસીએમ. હિંમત કામડિયા અમદાવાદથી બિલોંગ કરું છું. મારા અપલાઈન સંજયભાઈ સેંજલિયા અને અજયભાઈ સાવલિયા તથા શિલ્પાબેન બાદા છે. ખાસ તો દિનેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજની જે મિટિંગ છે એ કહેવાય ને કે રેકોર્ડ મિટિંગ થઈ. કારણ કે એમણે જે ભાર આપ્યો છે કે ફિલ્ડ અને ફિલ્ડ 100% ફિલ્ડ ઉપર જો ધ્યાન આપવામાં આવે તો રોયલ્ટી ઇન્કમ જે છે એ 1 વર્ષની નહીં પણ 6 મહિનાની અંદર આવી શકે છે. એ એમણે ખૂબ સાબિત કરી આપેલું છે. આપણે ખાલી વાતો નથી કરી, પણ ખૂબ જ આમ કહે ને એનો પોતાનો સ્વાનુભવ એ પોતે આપ્યો છે. તો એ અનુભવનો આપણે લાભ લઈ અને આપણે આ કાર્ય કરીશું તો 100% આપણી આવકને ઇન્કમની છે ને એ રોયલ્ટી પ્રાપ્ત થશે. ઓવર ટુ સંજયભાઈ. થેન્ક યુ દિનેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આપને. થેન્ક યુ. ખરેખર જોરદાર. અવડી ઉંમરે જો આજે સતત ફિલ્ડમાં હોય છે તો સરસ કાકા, થેન્ક યુ, ધન્યવાદ. આપણે હવે પૂજાબેન સરવૈયા. ખોલજો, એનું મ્યુટ હશે, ખોલજો અજયભાઈ. પૂજાબેન સરવૈયા મ્યુટ હશે. ખોલું. ઓકે, કમન પૂજાબેન. બેન ચાલો યોગેશભાઈ બળવા. જય